મહેસાણા શાળા નંબર 7 ટીબી રોડ ખાતે શાળા પ્રવેશ મહોત્સવ યોજાયો। મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેન ઓઝા આ કાર્યક્રમમાં મહેમાન બન્યા હતા। આ કાર્યક્રમમાં બીજા ઉપસ્થિત મહેમાન એવા વોર્ડ નંબર 11ના કોર્પોરેટર નીરવભાઈ પંડ્યા, નિલેશભાઈ હરડે, ઉષાબેન ચૌધરી અને સાથે નાયબ મામલતદાર અને સાથે બીજા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન સોનલબેન ઓઝાએ દરેક નાના ભૂલકોને આશીર્વાદ આપ્યા અને પ્રોત્સાહિત કર્યા હતા કે મોટા થઈને તમામ બાળકો સારા પદ ઉપર બેસે અને બાળકોને પ્રોત્સાહિત ઇનામ અને ટ્રોફી આપી હતી। રિપોર્ટર હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજે શાળા નંબર 7 માં ઉપસ્થિત રહ્યા અને અમને હાજર રહેવા મળ્યું તે બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। અને બાળકોને ભવિષ્યમાં શિક્ષણ પ્રત્યે જાગૃત કરવા માટે અને તે બાળકો આગળમાં ભવિષ્યમાં કંઈક સારું બને, શિક્ષિત થાય તે માટે સર્વેને શુભેચ્છાઓ। મહેસાણા શહેરની અંદર ઘણી બધી શૈક્ષણિક સંકુલો છે। શૈક્ષણિક ક્ષેત્રની અંદર આપ કેવી પ્રગતિ કરવા માંગો છો અને કેવી ક્રાંતિ લાવવા માંગો છો? શૈક્ષણિક ક્ષેત્રે એવું થવું જોઈએ કે બાળકોનો વિકાસ એવું નહીં કે એકલો શિક્ષણ પૂરતો જોઈએ, એમનો સમગ્ર વિકાસ થવો જોઈએ કે જેથી કરીને બાળકોને શિક્ષણ પ્રત્યે એક લગાવ પણ થાય અને એક જે ડર છે એમનામાં ઓછો થાય।